આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસમાં આવતો રવિવાર કે જે વીરપસલી વ્રત તરીકે જાણીતો છે અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક દર્શાવે છે। બહેન ભાઈ માટે વ્રત કરે છે। 7 ભાઈઓ અને એક બહેનની વ્રત કથા પણ આવે છે, પણ આપણે સંક્ષિપ્તમાં વાર્તા જોવાના છીએ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। વીરપસલી વ્રત શ્રાવણ માસમાં બહેન પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે કરાતું પવિત્ર પરંપરા છે। આ વ્રત ભાઈ બહેનના પ્રેમ અને અતૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે। કહેવાય છે કે ભાઈ આ દિવસે બહેનને જે આપે અને જેટલું આપે તેટલું બહેનને ખાવાનું હોય છે, આવી માન્યતા છે। હવે આપણે વ્રત કથા સંક્ષિપ્તમાં જોઈએ। એક ગામમાં એક ભાઈ અને તેની બહેન રહેતા હતા। બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, પણ ભાભીઓ થોડીક હતી માથાભારે। બહેન પોતાના ભાઈને ખૂબ વહાલ કરતી અને હંમેશા તેના સુખ માટે પ્રાર્થના કરતી, પણ નાનો ભાઈ અને ભાભી સારા હતા। શ્રાવણ માસ આવ્યો ત્યારે બહેને વીરપસલીનું વ્રત ધારણ કર્યું। તેણે શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા કરી અને પ્રાર્થના કરી। વારાફરતી 6 ભાઈઓને ત્યાં જાય છે અને ભાભીઓ કે 6 ભાઈઓ તેને કાંઈ આપતા નથી, પરંતુ નાનો ભાઈ અને ભાભી તેને પ્રેમથી જે હતું તે જમાડે છે અને આપે છે। હે માતાજી, આવી રીતે વ્રત કરી અને બહેન પોતાના નાના ભાઈ ભાભીને આશીર્વાદ આપે છે। મારા ભાઈનું જીવન સુખી રહે અને તેને કોઈ દુઃખ ન આવે અને તેના જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે તેવી બેન પ્રાર્થના કરે છે। આમ બહેન સાસરે જાય છે, તેના પતિ તેડવા આવે છે। પછી માતાજી બહેનને ફળે છે અને બહેનને ખૂબ જ સાહેબી થાય છે। આ ભાઈઓનું જીવન દુઃખથી ભરાઈ જાય છે। પછી બહેનને ત્યાં તે આશરો લે છે અને બહેન તેને આશરો આપી નાના ભાઈ ભાભીને ખૂબ સાચવે છે અને બધાને પસ્તાવો થતાં પછી બધા જ બહેનની માફી માંગી અને ખૂબ સારી રીતે રહેવા લાગે છે। બહેનની સાચી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ માતાજીએ તેના ભાઈને આશીર્વાદ આપ્યા। ભાઈના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થઈ અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આવી ગઈ। ત્યારથી બહેનો શ્રાવણ માસમાં રવિવારના દિવસે ભાઈના કલ્યાણ માટે શ્રદ્ધાપૂર્વક વીરપસલી વ્રત કરવા લાગી, આવી લોક માન્યતા છે। આ વ્રત આપણને એ પણ શીખવે છે કે ભાઈ બહેનનો પ્રેમ માત્ર લોહીનો સંબંધ નથી, પરંતુ એકબીજાના સુખ માટે કરેલી નિસ્વાર્થ પ્રાર્થના છે। જય માતાજી।